ઘંટડીઓ ઈશ્વર સાથે જોડવાનું કામ કરે છે. પથ્થરની મૂર્તિ કે પ્રતિમાઓ, વજનદાર ટેબલ અથવા કબાટ વગેરે જેવી ચીજવસ્તુઓ તથા સંતુલનમાં વધારો કરે છે. જો ઓફિસમાં નોકરી માટે અસુરક્ષાનો ભાવ મનમાં થતો હોય તો પોતાના ટેબલને ઉત્તરમાં લઈ જાઓ. જો ઘરમાં બાળકો ઉઠ તથા કામચોર થઈ ગયા હોય તો પશ્ચિમમાં કોઈ વજનદાર વસ્તુઓ મૂકી દો. તેનાથી બાળકો પર અંકુશ રહેશે અને તેઓ કહ્યું પાંચ ન કરશે. જો પતિ પત્નીમાં રોજ કલેશ થતો હોય તો દક્ષિણ પશ્ચિમમાં વજનદાર મૂર્તિ સ્થાપિત કરી દો. મૂર્તિ જાનવરની હોય તો સારું, પરંતુ સબળ દિશામાં અથવા પ્રબળ પક્ષમાં ભારે વસ્તુ ન રાખશો. એ વાતનું ધ્યાન રાખો કે મૂર્તિ અથવા પ્રતિમા બંનેની પાતું તથા પદાર્થ વજનદાર હોવા જોઈએ. ઘંટડીઓ ટનટન કે રૂમઝૂમ અવાજમાં એક અજબ તથા જાદુઈ આકર્ષણ હોય છે. ધાતુથી બનેલી ઘંટડીઓ તત્વોમાં ધાતુ અંતિમ તાત્વ છે. વિશ્વના મહત્તમ ક્ષેત્રમાં એ માન્યતા છે કે ઘંટડીઓનો અવાજ ઈશ્વર સાથે જોડવાનું કામ કરે છે. જ્યારે પણ કોઈ ઘંટડીઓ વાગે છે તો તે આપવા તારને ઈશ્વર સાથે જોડી દે છે અને ઈશ્વર પ્રસન્ન થઈને આપણને સૌભાગ્ય પ્રદાન કરે છે. દુકાનના મુખ્ય દ્વાર પર લાગેલી નાની નાની ઘંટડીઓનો અવાજ દુકાનદારને સતેજ કરે છે કે દુકાનમાં નવો ગ્રાહક પ્રવેશી રહ્યો છે. દરવાજાની પાસે લાગેલી ઘંટડીઓ ચોરોથી રક્ષાનું કામ પણ કરે છે. દુનિયાની દરેક સભ્યતા પુસ્તકોને શિક્ષા, જ્ઞાન તથા બુદ્ધિમત્તાનું પ્રતીક માને છે. ચીની વર્ણમાળાના અલરાના તો આકાર જ એટલા સુંદર છે કે તેને જોતા એવું જ લાગે છે કે જાણે સજાવટની વસ્તુઓ હોય. ધાર્મિક પુસ્તકો ઘરમાં હોય તો દુષ્ટ આત્માઓ દૂર ભાગે છે. બહારથી આવતા આગંતુકો તમારા પુસ્તકોને જોઈને જ તમારા ચરિત્રનું તુરંત જ અનુમાન લગાવી દે છે. મૂંગા. ચીનના જાણકાર સમુદ્રની નીચે ઉગતી આ વનસ્પતિને મહાન દૈવી સાથે જોડે છે. આ એક એવો જાદુઈ પદાર્થ છે જેની વ્યાખ્યા થઈ શકતી નથી. મૂંગાને અડવાથી તે પથ્થર જેવો કડક થઈ જાય છે. બુદ્ધના પેગોડામાં વિશાળકાય મૂંગા આજે પણ જોવામાં આવે છે. દક્ષિણ પૂર્વ એટલે કે શિક્ષણના ક્ષેત્રમાં મૂંગા રાખવાથી કાયાપલટ થઈ જાય છે. વિવાહ કે પ્રેમની બાબતમાં શુભ ફળ માટે મૂંગા ઉપયોગી છે. દક્ષિણ પશ્ચિમમાં મૂંગાને રાખવાથી સંબંધમાં નવી તાજગી આવી જાય છે. અહીં મૂંગા યુગલોને એકબીજા માટે તેઓ કેટલા ભાગ્યશાળી છે તેની જાણ કરે છે.